તાલુકા પંચાયતની દશરથ 2 બેઠક પરથી અપક્ષ ઉમેદવારે પોતાનો ટેકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જાહેર કર્યો છે। દશરથ 2 બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ગીતાબેન સોલંકી કે જેમણે સિસવા ગામમાં જાહેરમાં કોઈપણ પ્રકારના દબાણ વગર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત દશરથ 2 બેઠકના ઉમેદવાર અમીષાબેન પ્રજાપતિને સમર્થન જાહેર કર્યું છે, ટેકો જાહેર કર્યો છે અને માટે હવે ચૂંટણી એકતરફી થઈ ગઈ છે। પંચાયત 2ના અપક્ષના ઉમેદવાર જસભાઈ સોલંકીના ધર્મપત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના જે વિકાસના કામ તથા લોકલાડીલા ધારાસભ્ય એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના વિકાસના કામને જોઈને આજે તેમને અમીષાબેન પ્રજાપતિને સમર્થન જાહેર કર્યું છે અને ટેકો જાહેર કરેલ છે। તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। ભારત માતા કી જય, વંદે માતરમ। ભારતીય જનતા પાર્ટી એટલે મોદી સાહેબની સરકાર અને વિકાસ આજે ડબલ એન્જિનની સરકાર જ્યારે ચાલતી હોય ત્યારે મને એવું લાગ્યું કે હવે બીજેપીની સરકાર આવે તો ગામમાં ઘણા એવા અધૂરા કામો છે, પૂરા થાય એવા છે। એટલા માટે ગામની ભલામણ અને ગામના સારા માટે આજે મેં મારે પોતાનો આ નિર્ણય છે, કોઈ દબાણ કે કોઈ લોભ લાલચથી મેં આ નિર્ણય નથી લીધો, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી આજે ખૂબ જ આગળ વધી રહી છે ત્યારે અમારા ગામના કામો પણ સુનિલભાઈ પ્રજાપતિએ અમારા કામો પણ પૂરા કરવાનો અમને વાયદો કર્યો છે અને ભારતીય જનતા પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા ગામના કામો અને દશરથ 2ના ગમે તેવા ગામ આજોલ સિસવા દશરથ બધાના કામો સુનિલભાઈના અનુભવ અને ખૂબ અભ્યાસમાં આગળ છે અને એક્ટિવ છે, એટલે અમને આશા છે કે ઉમેદવાર સારા છે એટલે ગામોનો વિકાસ થશે। એટલા માટે મેં મારો પોતાનો નિર્ણય લીધો। શું નામ તમારું? સોલંકી જસભાઈ બૈલાભાઈ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય।